નમસ્કાર મિત્રો. આજે આપણે હંમેશા આપણી જિંદગીમાં કેટલા માણસો આવ્યા અને ગયા. કોઈનો પ્રેમ સાચો હતો, કોઈનો પ્રેમ માત્ર દેખાવ પૂરતો હતો. આ બધા જ તાણાવાણા સાથે આપણી સાથે કેટલાક સંબંધો જિંદગીથી જોડાઈ ગયા અને કેટલાક પાનખરની ઋતુની સાથે ખરી પડ્યા. જીવન મંત્ર એવો રાખો કે જેમ કૃષ્ણ ભગવાન એમની સાથે બધા જ જોડાયા, પરંતુ કૃષ્ણ ક્યાંય જોડાયા નહીં. એ જન્મથી જ એક પ્રવાસ કરતા રહ્યા અને તેમ છતાં પણ આજે તે સૌના હૃદયમાં રાજ કરે છે. કારણ કે જ્યારે તમે ક્યાંક હૃદયથી જોડાશો ત્યારે તમારે તેના માટે વધુ સહન કરવું પડશે. કારણ કે જ્યારે પણ તમે કોઈ વ્યક્તિથી વધુ જોડાઓ છો ત્યારે તે વ્યક્તિ આપણાથી દૂર જવાની, આપણા ઉપર રિસાઈ જવાની અને ઘણી બધી પ્રકારની વિપદાઓ આપે છે. પરંતુ જ્યારે તમે એક એવો પ્રેમ આપશો કે જેમાં કોઈ સ્વાર્થ નહીં હોય, તમારે તે વ્યક્તિ પાસેથી કંઈક જોઈતું નથી, માત્ર તમારે એને પ્રેમ જ કરવો છે. અને સાચો પ્રેમ હંમેશા ત્યાગ માગે છે, તે કોઈને જકડી રાખવામાં સમજતો નથી. આપણા જીવનમાં આવેલા તમામ વ્યક્તિઓને જ્યારે તમે નિસ્વાર્થ પ્રેમ કરશો તો ત્યારે તેમની પાસેથી તમને કંઈ જ મેળવવાની ઈચ્છા નહીં હોય, તો તમે ખૂબ જ પવિત્ર અને એકદમ નિર્મળ પ્રેમ કરી શકશો. જેના જીવનમાં જે વ્યક્તિ આવીને ચાલ્યું જાય છે ત્યારે તે વ્યક્તિ ખૂબ જ દુઃખી થાય છે. પરંતુ આપણે આપણા અનુભવોથી જોઈએ છીએ કે દરેક સંબંધનું દુઃખ થવાની એક મર્યાદા હોય છે. નિજીમાં નિજી વ્યક્તિ જો આપણા જીવનમાંથી ચાલ્યો જાય છે તો એક સમય મર્યાદામાં ધીમે 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 આપણે એને ભૂલી જતા હોઈએ છીએ. જેથી તમે પણ જીવનમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ આવે તો આવવાનો આનંદ માણો, જવાનો દુઃખ વ્યક્ત ના કરો. કારણ કે આ જિંદગી એક ખૂબ જ નાની છે અને એને જીવવા માટે પ્રેમ અને હાસ્યની ખૂબ જરૂર છે. જો તમારા જીવનમાં ડર હશે, છૂટી જવાની જો તમને હંમેશા ચિંતા સતાવતી હશે તો તમે કોઈને સાચો પ્રેમ નહીં કરી શકો. સાચો પ્રેમ હંમેશા એક તરફી હોતો નથી, એ તમામને માટે એક સરખો હોય છે. નમસ્કાર.